નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ગણિત ગમત ધોરણ 5 ની શરૂઆત કરીશું. તો તેમાં આપણે રાષ્ટ્રીય ફળ કેરીની શરૂઆત કરીશું. પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરી. કાંજી સૂણે કોયલ કેરી કુંજ કેરી બગીચે. આ રચનાના કુલ અક્ષરો ગણો. જો આપણે ગણીએ તો પહેલી હરોળમાં 1, 2, 3, 4 અને 5. પહેલી હરોળમાં કુલ 5 અક્ષરો છે. બીજી હરોળમાં 1, 2, 3, 4, 5, 6 અને 7. બીજી હરોળમાં 7 અક્ષરો છે અને ત્રીજી એટલે કે છેલ્લી હરોળમાં 1, 2, 3, 4 અને 5 અક્ષરો છે. જો અહીં આપણને આપેલું છે પહેલી હરોળમાં 5 અક્ષર, છેલ્લી હરોળમાં પણ 5 અક્ષર છે અને વચ્ચેની હરોળમાં 7 અક્ષર સાથે કુલ 17 અક્ષર છે. આ 3 પંક્તિઓની રચનાને હાઇકુ કહેવાય છે, જે જાપાનનું સાહિત્યિક સ્વરૂપ છે. આ જે હાઇકુ છે ને તે જાપાનનું સાહિત્યિક સ્વરૂપ છે અને તે 17 અક્ષરમાં લખાય છે. તેનું બંધારણ 5 + 7 + 5 અક્ષરનું હોય છે. અહીં બીજું હાઇકુ આપેલ છે. મીઠી સુગંધ છું સોરઠની કેરી, હું છું કેસર. તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવ્યા છે. જો આ જે ચિત્રો છે ને એ તમારા જેવા નાના નાના બાળકોએ બનાવેલા છે. તમે પણ આ ચિત્ર દોરજો ઘરે. જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવા આકારો તમારા મનમાં આવે? આપણે કેરી વિશે વિચારીએ તો આપણા મનમાં આવા આકાર આવે ને કેરીના. નીચે મુજબનું ચિત્ર બનાવો જેમાં તમે વિચારેલા વિવિધ આકારોનો ઉપયોગ થાય. જો આ છે ને એ કેરીનું ઝાડ બનાવેલું છે. તમે પણ આવા ચિત્રો બનાવી શકો છો. હવે આગળ જોઈએ. કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય છે. આ આમ્રના આકારો ભરત ગૂંથણ, રંગચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળી જાય છે. જો આપણે ઘણીવાર આપણા કપડામાં પણ આવા આકારો હોય છે ને. તમારી આજુબાજુ કાપડના પડદા, સાદડી પરના અને અન્ય ચિત્રો જુઓ અને તેમાં રહેલ વિવિધ રંગો આકારની કેરી શોધો. આવી કેરી તમે પણ દોરો. એક કરતાં વધુ કેરી ચિત્રો રચી અલગ ભાત ચિત્ર પણ બનાવો. જો તમે અલગ અલગ ડિઝાઇનની કેરી બનાવી શકો છો તમારી બુકમાં, એમાં પછી અલગ અલગ ડિઝાઇન કરી શકાય. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય. અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે. આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે કે જે તાલાળાના લોકો હોય ને એનું છે ને આંબાવાડી ઉપર જ જીવન ચાલતું હોય છે. તેઓ કેરી વેચી અને પૈસા કમાય અને પછી એનું ગુજરાન ચલાવે. આંબે આવ્યા મોર વાર્તા કહેશું પોર, આ તમે સાંભળ્યું જ હશે. વસંત ઋતુમાં આંબા પર સૌપ્રથમ મોર ફૂલ આવે છે, ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે. કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે. આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી આ વિસ્તારના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. જ્યાં કેરીનો ઢગલો કરેલો છે ને પછી આવી રીતે બોક્સમાં પેકિંગ કરે અને પછી બધા ગામમાં મોકલે. એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે. તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? એક બોક્સમાં છે ને 18 કેરી હોય અને તમારા વર્ગમાં જેટલા વિદ્યાર્થી હોય ને એટલા બોક્સ લાવવાના અને પછી બધાની એક એક ઢગલી કરો તો કેટલી ઢગલી થાય? તમારા ક્લાસમાં જેટલા વિદ્યાર્થી હોય એટલી ઢગલી થાય અને એ બધી ઢગલી ભેગી કરી અને જેટલી થાય તે કુલ કેરી. તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? પછી છે ને બધી ભેગી કરો ને એમાંથી 10 ની ઢગલી કરવાની. એક આંબાવાડીમાં કેટલા આંબા હોય તેનું અનુમાન કરો. સારું, એક જ આંબામાંથી સીઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે, તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતાર્યો હશે તેનો પણ અંદાજ લગાવો. 12 કિગ્રા વજન છે અને 18 બોક્સ ભરાય
તેટલી કેરી છે. તો કેટલા કિગ્રા થાય કુલ? તો આપણે 18 ગુણ્યા 12 કરીએ તો તેનો જવાબ મળે. તો એકમ દશકનું શૂન્ય, 1 8 8, 1 1 1, પછી 2 8 16 નો છગડો વધી આવી 1, 2 1 2 ને 1 3. આનો સરવાળો કરીએ તો 6 + 0 6, 3 + 8 11 નો એકડો વધી આવી 1, 1 ને 1 2. તો કુલ 216 કિગ્રા થશે. તમારું વજન કેટલા કિગ્રા છે? તમારું વજન જેટલું હોય એટલું અહીંયા લખવાનું. તમારા જેવા 12 બાળકોનું એક સાથે વજન લગભગ કેટલા કિગ્રા થાય? તો તમારું જેટલું વજન હોય એને ગુણ્યા 12. આ રીતે ગુણાકાર કરી અને જે જવાબ આવે તે અહીંયા લખવાનો. તમારા જેવા 12 બાળકોનું જે વજન થાય તેના કરતાં આ આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધારે કે ઓછું થાય? જો તમારા જેવા 12 બાળકોનું વજન વધારે થાય છે કે ઓછું થાય છે એ લખવાનું, અને કેટલું વધારે થાય કે કેટલું ઓછું થાય તે લખવાનું. જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ ₹75 પ્રતિ કિગ્રા હોય તો એક માસમાં કેટલા કિગ્રા કેરી જોઈએ? કેટલા રૂપિયા ખર્ચ થાય? જો અઠવાડિયાની 5 કિગ્રા ખવાતી હોય તો મહિનાની કેટલી થશે? 5 ગુણ્યા 4, કેમ કે એક મહિનામાં 4 અઠવાડિયા હોય. તો 5 4 20 ને કુલ કેટલા રૂપિયા ખર્ચ થાય? તો એમાં આવશે 75 કિગ્રા છે ભાવ, એને ગુણ્યા 20 કિલો કેરી. તો 75 ગુણ્યા 20 કરીએ તો આપણને જવાબ મળશે 1500. એટલે એક મહિનાનો કેરીનો ખર્ચ 1500 રૂપિયા થશે. વળી જો કેરીની સિઝન 3 માસ ચાલે અને નિયમિત કેરી ખાવી હોય તો સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને તેના ખર્ચનું અનુમાન કરો. આપણે એક મહિનામાં ખવાતી કેરી શોધી 20 કિલો. તો એક મહિનામાં 20 કિલો કેરી ખવાય તો 3 મહિનામાં કેટલી ખવાશે? હવે ત્રિરાશી ગણીએ તો આને ત્રિરાશી કહેવાય. તો હવે ત્રિરાશી પ્રમાણે આ બંનેનો ગુણાકાર થાય એને ભાગ્યા આ આવે. તો આ તો એક જ છે એટલે આ બંનેનો ગુણાકાર જે આવે તે જવાબ. તો 20 ગુણ્યા 3 એટલે કે 60. તો આખી સિઝનમાં 60 કિલો કેરી ખવાશે. હવે જો ₹75 પ્રતિ કિગ્રા હોય તો આપણે 60 કિલોનો ભાવ 60 ગુણ્યા 75 થશે એટલે કે ₹4500. 60 ગુણ્યા 75 કરીએ તો જવાબ આવશે 4500. કાચી કેરીને જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડામાં વેકેશનમાં નાના છોકરાઓ પથ્થર મારી કેરી પાડવાની હરીફાઈ કરે. છોકરાઓથી જો એકાદ કેરી પડે તો તેઓને પતંગ કાપ્યા જેટલી ખુશી થાય. અરે હા, આ હરીફાઈમાં કેરી તૂટે અને માથા પણ ફૂટે. સાથે સાથે લોકોની લીલીછમ લાગણીઓ થોડી રતંબડી બની જાય. તમારે રહેતા હોય ત્યાં આંબાનું ઝાડ હોય તો તમે કેરી ખાવાનું મન થાય ને એમાંથી તોડીને, અને માતાઓના જીવ પડીકે બંધાયેલા રહે. આ બધું શહેરોમાં જોવા મળતું નથી. અને જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી તે જ આંબા નીચે મહાભારત રચાઈ જાય. કોયલા ટોપકાને બદલે માણસોના બૂમ બરાડા વધી જાય. શું તમે કેરીના આવા ચિત્રો જોયા છે? કેરી તેના પાન સાથે વધુ સુંદર લાગે છે. નીચે મુજબ તમે પણ કેરીના ચિત્રો દોરવા પ્રયત્ન કરો. જો આપણને કેવા મસ્ત મસ્ત ચિત્ર આપેલા છે. તમારે તમારી બુકમાં એવા ચિત્ર દોરવાના. આપણે આગળ જોઈએ. શું તમે જાણો છો ભારતમાં એક વર્ષમાં અંદાજિત 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન કરે છે? ભારત છે ને 1 ટન એટલે છે ને 1000 કિલો થાય. તો 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન કરે છે.
એટલે એના ગુણ્યા 1000 કિલો કરીએ ને એટલે આપણને કેટલા કિલો એ ભાવ મળી જાય. જો આપણે એને ગુણ્યા 1000 કરીએ તો જવાબ આવશે 150 કરોડ કિલો. ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે. ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે. તમે મોટામાં મોટી કેરી વિશે શું જાણો છો? સૌથી મોટી કેરી 3.435 કિલોની ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી, જે લંબાઈમાં 30.48 સેમી એટલે કે 12 ઇંચ, પરિઘમાં 49.53 સેમી એટલે કે 19.5 ઇંચ, પહોળાઈમાં 17.78 સેમી એટલે કે 7 ઇંચ જેવી હતી. તમે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભાતચિત્રો બનાવો. જો અહીંયા અલગ અલગ ચિત્રો આપેલા છે ને, તમારે પણ એવા ચિત્ર બનાવવાના. જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અનેક જાત જોઈને મૂંઝાશો નહીં. નીચેની જાતની કેરીઓ માટે બજારમાં જાતે તપાસ કરજો અને તમને પસંદ પડે તેની ખરીદી કરી તેનો આનંદ માણજો. હવે આ કેરીને પણ જુદા જુદા આકારના કાર્ડ પેપર પર દોરો. જો આ છે એ હાફૂસ છે, પછી આ કેસર કેરી છે, આ તોતાપુરી છે, આ લંગડો છે, આ દશેરી છે અને આ બદામ છે. આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે? આવી બીજી કઈ કઈ જાતની કેરીઓ હોય છે? આંબાવાડી અને તેનો ખેડૂત. તમારામાંથી કેટલાએ આંબાવાડી જોઈ છે? તે તમે ક્યાં જોઈ છે? તે ટીવી પર કે વાસ્તવમાં જોઈ છે? શું આંબા ખૂબ ઊંચા અને મજબૂત હોય કે નીચા અને નબળા હોય? તે શોધી કાઢો. તમને ઝાડ પર ચડતા આવડે છે? તમને ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે? આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે એક મોટા આંબાના ઝાડ નીચે ઊભા છો. આંબો કેટલો ઊંચો હોઈ શકે તમે વિચારી શકો? આંબો તો ઊંચો હોય ને, ઊંચો અને મજબૂત હોય. કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો. મંદ મંદ વાયરામાં પાંદડા અવાજ કરી રહ્યા છે. આંબા પરથી કુહુ કુહુ અવાજ આવી રહ્યો છે. આંબાની કેરી પણ પવનથી ડાળી પર હિંચકા ખાઈ રહી છે. ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે. કેટલાક ખેડૂતો બળદગાડું લઈ પોતાની વાડીએ જતા હોય છે. જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ મુશ્કેલીનો સમય હોય છે. બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી. આ બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે. 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? જો 1 કલાકમાં 4 કિમી અંતર કાપતું હોય તો 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો એના માટે ત્રિરાશિ કરવી પડે કે 4 કિમી અંતર કાપવા માટે 1 કલાક લાગે, તો 10 કિમી અંતર કાપવા કેટલો સમય લાગે? આ ત્રિરાશિમાં મેં તમને શું કીધું હતું કે આ બંનેનો ગુણાકાર થાય એને ભાગ્યા આ કરવાનું. તો આપણે અહીંયા કરીએ તો 10 ગુણ્યા 1 ભાગ્યા 4, તો 2 દુ 4 અને 5 દુ 10 એટલે 5 ભાગ્યા 2 એટલે કેટલી થઈ? 2.5. તો 10 કિમી અંતર કાપવા માટે 2.5 કલાકનો સમય લાગશે. 2.5 કલાક. અનુમાન કરો તમે ઝડપી ચાલીને 1 કલાકમાં કેટલું અંતર કાપી શકો છો? તમારે છે ને જોવાનું કે તમે ઝડપથી ચાલતા હોય તો તમે 1 કલાકમાં કેટલું અંતર કાપી શકો. મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ અને સૂર્યને આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ. જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણે દિશા નક્કી કરી શકીએ છીએ, બરાબર ને? શોધી કાઢો. સૂર્ય જુઓ અને તેના ઉગવાની દિશા નક્કી કરો. સૂર્ય કઈ દિશામાંથી ઉગે? પૂર્વ દિશામાંથી. તમે ગમે ત્યાં હો
તમારી તમે ગમે ત્યાં હો, તમારી પૂર્વમાં કઈ રસપ્રદ વસ્તુઓ છે? તમારી પશ્ચિમ તરફ રહેલી 2 વસ્તુઓના નામ લખો. હવે આગળ જોઈએ. વાહ, કેટલી કેરીઓ! ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે છે કે જેમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે છે અને ઉગાડે છે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓને આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે. કેરી એમ જ તો ન આવી જાય, કેટલા બધા વર્ષની રાહ જોવી પડે. અલગ અલગ પ્રકારના વાહનો જુઓ. વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી અથવા બજાર સુધી પહોંચાડવી પડે છે. આપણે કેરી બજારમાંથી લઈ આવીએ ને, તો બજારમાં કોણ દેતું હોય? ખેડૂત દેતા હોય. એટલે ખેડૂત છે એ બજારમાં લઈ આવે. ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનો ઉપયોગમાં લેવાય છે. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિમીની ઝડપે ગતિ કરે. તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? જો 1 કલાકમાં 20 કિમી કાપે તો આપણે અહીંયા ત્રિરાશી મૂકવી પડે કે 1 કલાકમાં 20 કિમી, તો 3 કલાકમાં કેટલું? તો 3 ગુણ્યા 20 ભાગ્યા 1. 3 ગુણ્યા 20 કેટલા થાય? 60. તો ટ્રેક્ટર 3 કલાકમાં 60 કિમી અંતર કાપશે. 85 કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? જો હવે આમાં આપણે આ જે 1 કલાકમાં 20 કિમી લીધું તો એના બદલે ઊંધું લેવાનું. 20 કિમી 1 કલાકમાં કાપશે. તો 85 કિમી કેટલી કલાક લાગશે? તો 85 ગુણ્યા 1 ભાગ્યા 20. હવે અહીંયા 5 ભાગ આવશે. 17 પંચા 80 અને 4 પંચા 20, 17 ભાગ્યા 4. હવે 17 ભાગ્યા 4 કરીએ તો જુઓ, 17 ભાગ્યા 4 ચોકે ચોકે 16, એટલે 1 વધ્યો. હવે ભાગ નો આવે એટલે અહીંયા પોઈન્ટ આવશે ને ઉતાર્યું 0. 4 2 8 વધ્યા 2. હવે પાછું ભાગ નો આવે એટલે પાછું 0. 4 પંચા 20 એટલે 4.25 એટલે કે 4.25 કલાક. 4.25 કલાક થશે. 85 કિમી અંતર કાપવા ટ્રેક્ટરને 4.25 કલાક થશે. હવે આગળ જોઈએ. આ વાહનોના રેખાચિત્રો દોરો. જો અહીં આપણને છે ને આ વાહન બધા આપેલા છે ને, પરંતુ હમણાં કેરી ઉત્પાદકો ખૂબ ખુશ છે કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે. આપણી કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય છે. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે. જો અત્યારે છે ને કેરી માટેની આંબાવાડી હોય ને, એમાં કેરી થવા રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી જાય છે, જેનાથી જમીન ખરાબ અને બિનઉપજાઉ બને છે. વળી કાચી કેરીને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. કેરી ઉતારે ને પછી એમાં દવા છાંટીને એને પાકી બનાવે, એમાં હાનિકારક રસાયણ નાખે, એનાથી આપણું સ્વાસ્થ્ય નુકસાન થાય છે. હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર
ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે છે. ઘણા ખેડૂત છે ને એ રાસાયણિક દવાનો ઉપયોગ કરતા નથી. ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે અને એની જમીન અને આપણું સ્વાસ્થ્ય બે સારું રાખવાનો પ્રયત્ન કરે. ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ સૂકું ઘાસ, સળના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે કેરી રાખી મૂકીને પકવે છે અને ખાય છે. કે ઘણા લોકો છે ને કાચી કેરી લઈ આવે અને પછી છે ને સૂકું ઘાસ છે, સળના કોથળા છે, ડુંગળી કે કાગળ કે એવું મૂકી અને છે ને એને પકવે છે. એ ખાવાની પણ મજા આવે. સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાતની અસ્તિત્વમાં છે. પહેલા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી. સામાન્ય રીતે દરેક વાડીમાં 2-4 આંબા જોવા મળતા. હાલમાં માત્ર કલમી આંબાની જ ખેતી થાય છે. દેશી આંબા મૃતપ્રાય અવસ્થામાં આવી ગયા છે. કે દેશી આંબા છે ને એ બહુ ઓછા દેખાય છે. હવે છે ને કલમી આંબા હોય ને, કે કલમી આંબા એટલે શું કે 2 જાતની કેરી ભેગી કરીને ઉગાડેલી હોય એ આંબા જ દેખાય છે. જો આંબા બચશે જ નહીં તો કોયલના ટહુકા ક્યાં સાંભળીશું? આપણા દાદાની જેમ આંબા પર ચડી કેરીનો આનંદ કેમ લૂંટીશું? આંબાવાળીની મજા કેમ માણીશું? વિચારો. આંબા અને કેરીઓ પર વધી રહેલા સંકટો પર અહેવાલ લખો. તમારે છે ને આંબા અને કેરી ઉપર જે સંકટ વધી રહે છે ને, કે ઓછા થતા જાય છે ને આંબા, આજે રાસાયણિક દવાનો ઉપયોગ કરીને કરે છે એના કારણે ઓછી થાય છે ને, બધું નુકસાન થાય છે ને, એના ઉપર એક અહેવાલ લખવાનો છે. આગળ જોઈએ તો ક્યુ વાહન કેટલી કેરી લાવે? લાકડાનું બળદગાડું લગભગ 200 કિગ્રા કેરી વહન કરે છે. પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વધુ કેરી કે કેરીના બોક્સ લાવી શકે છે. કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ દર્શાવેલી છે, જેથી ખબર પડે કે દરેક વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપે છે. વાહનનો પ્રકાર: એક ફેરામાં કેરીનું થતું વહન કિગ્રામાં. વાહનની ઝડપ: 1 કલાકમાં કપાતું અંતર કિમીમાં. જો વાહનના પ્રકાર જોઈએ તો છે બળદગાડું, છકડો રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રક. તો બળદગાડું છે તો તે 200 કિલો ઉપાડી શકે છે અને 1 કલાકમાં 4 કિલોમીટર ચાલી શકે છે. પછી છકડો રિક્ષા છે તો એક ફેરામાં 600 કિલો વજન ઉપાડી અને 12 કિલોમીટર પ્રતિ કલાકે ચાલી શકે છે. ટ્રેક્ટર છે તેમાં 800 કિલો સમય અને તે 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે. પછી ટ્રક છે તો તે એક ફેરામાં 6000 કિલો કેરીનું વહન કરી શકે છે અને તે 1 કલાકમાં 44 કિલોમીટર અંતર કાપી શકે છે. કોષ્ટક જુઓ અને ગણતરી કરો. દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? તો આપણે આ જે કેરીનું વજન આપેલું છે ને એને ગુણ્યા 7 કરવાના. તો બળદગાડું છે તે 200 ગુણ્યા 7 એટલે 1 ફેરામાં 1400 કિલો કેરી લાવશે. પછી છકડો રિક્ષા છે તો તે 600 ગુણ્યા 7 એટલે 4200 કેરી લાવશે. પછી ટ્રેક્ટર છે તે 1 ફેરામાં 800 કિલો ઉપાડે છે તો 7 ફેરામાં 5600 કિલો કેરી વહન કરી શકશે. ત્યારબાદ છે ટ્રક, તો તેમાં 6000 કિલો છે તો તે 7 ફેરામાં 42000 કેરીનું વહન કરી શકશે. ત્યારબાદ છે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે. એટલે આપણે કરીએ 1 કલાકમાં 20 કિમી અંતર, તો 6 કલાકમાં કેટલું? તો 6 ગુણ્યા 20 120 કિમી. તો ટ્રેક્ટર છે એ 6 કલાકમાં 120 કિમી અંતર કાપશે. છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? જો છકડો રિક્ષા છે 1 કલાકમાં 12 કિલોમીટર અંતર કાપે છે તો 12 કિમી અંતર કાપવા માટે 1 કલાક
તો 60 કિમી અંતર કાપવા માટે કેટલો સમય? તો આવશે 60 ગુણ્યા 1 ભાગ્યા 12. તો 12 પંચા 60 એટલે કે 5 કલાક. તો છકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા 5 કલાક લેશે. હવે આગળ જોઈએ તો કેટલીક મોટી સંખ્યાઓ આ આપણે આગળના વિડીયોમાં જોશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે આવી જ સરસ મજાની રીતે બધું ભણીશું.